નમસ્કાર. મળતી માહિતી મુજબ કુલ 8,000 કરોડ રૂપિયા વસૂલવામાં આવે છે અલગ અલગ બેંકો દ્વારા. એમાં પણ જે લોકોનું મિનિમમ બેલેન્સ નથી જળવાતું એમના પાસેથી. તો મિનિમમ બેલેન્સ શું છે? મિનિમમ બેલેન્સ એટલે કે અમુક બેંકો દ્વારા અમુક રકમ એટલે કે અમુક પૈસા ફિક્સ કરવામાં આવતા હોય છે કે તમારા ખાતામાં આટલું બેલેન્સ હોવું જરૂરી છે. જેવી રીતે અમુક કોઈ બેંક હોય જેનું 10,000 ખાતામાં બેલેન્સ રાખવું જરૂરી છે. અમુક બેંકોનું 1,000 રૂપિયા રૂબી હોય છે. જો તમે આ બેલેન્સથી તમે નીચું બેલેન્સ રાખો છો તમારા ખાતાની અંદર તો બેંકો દ્વારા પૈસા કાપવામાં આવતા હોય છે. જે રીતે આપણી ગામડાની પબ્લિકને બિચારાને ખબર ના હોય કે અમુક ટાઈમે ખાતું ખોલાવીને મૂકી દીધું હોય કે ચલો કંઈ વાંધો નહીં, પછી પૈસા ઉઠાઈ આવ્યા હોય એટલે બેલેન્સ અમુક ટાઈમે ઝીરો થઈ ગયું હોય અને પછી અમુક સમય સુધી બેલેન્સ ઝીરો રહે તો પછી અમુક ટાઈમે બેલેન્સ માઇનસ બી થતું હોય છે. અને પછી સડનલી એમને ક્યાંકથી પૈસા આવતા હોય, કોઈ નાખતું હોય તો ગમે તે હોય વોટ એવર, તો એ ટાઈમે એમને સવાલ થતો હોય કે મારા પૈસા ગયા ક્યાં, કે આટલા ઓછા કેમ થયા. તો એમાં ખાસ કરીને મિનિમમ બેલેન્સ કપાતું હોય છે. જેવું કે મેં આપણે ગામના બેંક ઓફ બરોડા છે એની તમે વાત કરી તો કે આપણે કંઈક મિનિમમ 1,000 રૂપિયા જેટલું બેલેન્સ રાખવું જરૂરી છે. જો તમારી બીજી કોઈ બેંક હોય અથવા ગમે તે હોય તો એ બેંકમાં તમારે ખાસ ચેક કરી લઉં કે જેથી કરીને તમારું બેલેન્સ ઓછું ના થાય, તમારું બેલેન્સ માઇનસ ના થાય. બસ વસ્તુ